રહ્યો છે। આપણા સમાજની હાલત દિવસે દિવસે કથળતી જઈ રહી છે। આવનાર સમયમાં આપણે સૌ આદિવાસી યુવાઓએ મળીને આપણા હક અધિકાર જળ જંગલ અને જમીન માટે લડવાનું છે। શું તમે તૈયાર છો? પક્ષ અને પાર્ટી ભૂલીને આપણા સમાજ માટે આપણે લડવાનું છે। અને આવનાર સમયમાં આજે મનુવાદી લોકો છે, જાતિવાદી લોકો છે, આજે આદિવાસી સમાજને પાછળ રાખવા માંગે છે, તેમને એમની औकात બતાડી દેવાની છે। આદિવાસી એટલે આ દેશનો મૂળ માલિક, આ ધોળ મૂળનો ધણી। આપણા પૂર્વજો 1507 જેટલા માનગઢની અંદર શહીદ થઈ ગયા। શું તમને ખબર છે? તો આપણા પૂર્વજોએ આપણા માટે આટલી મોટી શહીદી આપી હોય તો આપણે માત્ર નાચવા કૂદવા પૂરતું નહીં, આપણા હક અધિકારો માટે આપણે સંઘર્ષ કરવો પડશે। તમે વિચાર કરો કે જલિયાંવાલા બાગ બનાવવામાં આવે પણ માનગઢ કાંડ બનાવવામાં આવતો નથી। હજી થોડાક વર્ષ થયા બનાવવામાં આવે છે। આપણે આપણા સમાજને જાગૃત કરવો પડશે। આપણે આપણા સમાજની એકતા વધારવી પડશે। હું વધારે સમય ન લેતા તમને એક જ વાત કહેવા માંગુ છું કે આપણા સમાજના શિક્ષણ માટે તમે સૌ કામ કરજો। આપણી આવનારી પેઢીને સુધારવી હોય તો સમાજમાં શિક્ષણ જોઈશે। શું તમે તૈયાર છો? આપણે એક નારો બનાવી દઈશું, જય જોહર કા નારા હૈ, જય જોહર કા નારા હૈ। ભાઈ આપણે માત્ર નાચવા કૂદવા ભેગા ન થવાનું। દર વર્ષે કૂદી કૂદીને જતા રહ્યા અને આ સરકારોએ તમારી ને મારી જમીનો પડાવી લીધી છે। એટલે ધ્યાન રાખજો, આવનારા સમયમાં આપણે ભેગા થઈને